ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6 ની અંદર આગળનો ટોપિક જોઈએ તો લાસ્ટ ટાઈમ આપણે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર અથડામણ થયા પછી પદાર્થોના વેગ કેટલા હશે એના સૂત્રો તારવ્યા હતા. હવે આગળ બીજો એક સંઘાત માટે ગણતરી કરતા શીખીએ. એ છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. હવે બુકની અંદર આ ટોપિક સમજાવ્યો છે એટલે આપણે સમજીએ છીએ, બાકી આની કોઈ જરૂર નથી સમજવાની. એટલા માટે નહીં કે એ કોમન એક ટોપિક છે જે મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય તો વેગમાનનું સંરક્ષણ થાય, એટલે વેગમાન સંરક્ષણ નિયમનો ઉપયોગ કરીને આપણે એને સોલ્વ કરી શકીએ. બરાબર? તો આ સંઘાતની અંદર ધારો કે આ એક પદાર્થ m1 દળનો છે જે u1 વેગથી ગતિ કરે છે, અને અહીં એક બીજો પદાર્થ છે m2 દળનો જે સ્થિર છે, એટલે u2 બરાબર 0 છે. અથડામણ બાદ શું થશે? તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે અથડામણ બાદ બંનેના વેગ સરખા થશે, સમાન વેગથી તેઓ ગતિ કરશે, એટલે બંનેના વેગ v લઈ લઈએ. એટલે છૂટા પડ્યા વગર, એટલે બંને સાથે જ ગતિ કરશે. છૂટા પડ્યા વગર બંને પદાર્થો સાથે ગતિ કરશે. કેટલા વેગથી? v વેગથી. તો આની અંદર ઉર્જાનો કેટલો વ્યય થયો એ ગણીએ, ગતિ ઉર્જાનો વ્યય ગણીએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા લખીએ, અથવા તો તે ગણવા માટે પહેલા એક કામ કરીએ કે અથડામણ બાદ આ વેગ કેટલો હશે એ શોધીએ. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય? તો પ્રારંભિક વેગમાન તંત્રનું બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન એટલે આનું દળ ગુણ્યા વેગ. આનું વેગમાન, એનું દળ અને એનો વેગ 0. આનું વેગમાન m1 × v પ્લસ બીજાનું વેગમાન m2 × v. તો v ને કોમન કાઢો તો m1 પ્લસ m2 v થશે ને અહીં રહી જશે m1 u1. તો આના ઉપરથી અંતિમ વેગ બંને પદાર્થનો શું આવશે? m1 / m1 પ્લસ m2 × u1. તો અથડામણ બાદ તેઓ આટલા વેગથી ગતિ કરશે. આ કેસની અંદર આપણે સોલ્વ કરી રહ્યા છીએ. દરેક કેસની અંદર આ જશે એવું જરૂરી નથી. બરાબર? એટલા માટે કહું છું કે આ તરફની બુકની અંદર આપી છે એટલે આપણે સમજવા માટે ગણી રહ્યા છીએ. બાકી આપણે કોમન કેસ લઈએ છીએ જેમાં આ પદાર્થ સ્થિર હોય કે ન હોય તો પણ એમાં શું જવાબ આવે તે ગણતા આપણને આવડવું જોઈએ. બરાબર? હવે ગતિ ઉર્જામાં થતો વ્યય, ગતિ ઉર્જાનો વ્યય, કેટલી ગતિ ઉર્જા વ્યય પામે તે ગણીએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા, એટલે બેનો તફાવત લઈએ. એટલે પ્રારંભિકમાંથી કેટલી ઓછી થઈ તે ખબર પડશે. તો પ્રારંભિક ગતિ ઉર્જા, તો શરૂઆતમાં ગતિ ઉર્જા કોની પાસે હશે? પહેલા કણ પાસે, કારણ કે બીજો કણ તો સ્થિર હશે. તો પહેલા કણની ગતિ ઉર્જા શું આવશે? હાફ m1 u1 સ્ક્વેર માઇનસ અંતિમ ગતિ ઉર્જા. હવે બંને પદાર્થો ગતિમાં છે એટલે બંને પાસે ગતિ ઉર્જા હશે, એટલે હાફ m1 v સ્ક્વેર પ્લસ હાફ m2 v સ્ક્વેર. બરાબર? હવે આ જે પદ છે હાફ m1 v સ્ક્વેર હાફ m2 v સ્ક્વેર, આની અંદરથી v સ્ક્વેર અને હાફને કોમન કાઢીએ તો m1 પ્લસ m2 રહી જશે. બરાબર? હવે v ની જગ્યા ઉપર આ જે સૂત્ર છે એ મૂકી દઈએ તો શું થશે? હાફ m1 u1 સ્ક્વેર માઇનસ, અથવા તો આમાંથી કંઈક કોમન નીકળતું તો કાઢી શકો, પણ અત્યારે જરૂર નથી. જે પદ છે એ જ રાખીએ. v ની કિંમત મૂકીએ તો આની કિંમત, આનો વર્ગ મૂકવાનો છે અહીંયા. તો m1 સ્ક્વેર ભાગ્યા m1 પ્લસ m2 હોલ સ્ક્વેર ઇન્ટુ u1 સ્ક્વેર. આ શું કર્યું? તો સમીકરણ 1 પરથી v ની કિંમત મૂકતા તો હાફ m1 u1 સ્ક્વેર માઇનસ m1 પ્લસ m2 નો એક ઘાત કેન્સલ થઈ જશે. શું રહી જશે? હાફ m1 સ્ક્વેર ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ u1 સ્ક્વેર. હવે આમાંથી કોમન શું નીકળશે? તો હાફ કોમન નીકળશે અને બીજું કોમન નીકળશે u1 સ્ક્વેર. તો રહી શું જશે? અહીંયા m1 અને અહીંયા m1 સ્ક્વેર ભાગ્યા m1 પ્લસ m2. m1 પ્લસ m2 ને લસા લઈએ તો અહીં ગુણાશે
તો m1 ઇન્ટુ m1 m1 સ્ક્વેર, m1 ઇન્ટુ m2 m1 ઇન્ટુ m2 માઇનસ m1 સ્ક્વેર ભાગ્યા m1 પ્લસ m2. આપણે લસા લીધો એટલે અહીં એને ગુણ્યા u1 સ્ક્વેર. તો જવાબ શું આવશે? m1 સ્ક્વેર માઇનસ m1 સ્ક્વેર કેન્સલ, હાફ m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1 સ્ક્વેર. આટલી ગતિ ઉર્જાનો વ્યય થશે. અને આ જવાબ કેવો છે? ધન છે. એનો મતલબ ખરેખર ગતિ ઉર્જાનો વ્યય થાય છે. એટલે આ ફક્ત આપણે સમજવા માટે એક ઉદાહરણ ગણ્યું કે આવી રીતે તમારે પણ કોઈક દાખલાની અંદર કોઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થની અંદર ગતિ ઉર્જાનો કેટલો વ્યય થયો એ ગણવું હોય તો આવી રીતે ગણાય. બાકી આ સૂત્રો આપણે યાદ રાખવાના નથી. આપણે ફક્ત શું યાદ રાખશું? તો સ્થિતિસ્થાપક સંઘાતના અથડામણ બાદના સૂત્રો આપણે યાદ રાખશું. અથડામણ બાદ પદાર્થોનો વેગ કેટલા હોય એ, બરાબર. અને એ ખાસ નોંધ યાદ રાખશું કે દરેક સંઘાતની અંદર વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે, પરંતુ જ્યારે સંઘાત સ્થિતિસ્થાપક હોય ત્યારે પદાર્થનો શરૂઆતનો અને અંતિમ વેગ કેવો હોય છે? અંતિમ પદાર્થોની કુલ તંત્રની શરૂઆતની અને અંતિમ ગતિ ઉર્જા કેવી હોય છે? સરખી હોય છે. ફક્ત એક જ સંઘાતની અંદર કયું? સ્થિતિસ્થાપક, બરાબર. હવે આને લગતા સ્વાધ્યાયનો દાખલા ગણીએ, પણ એ પહેલાં આ આપણે જે સંઘાત જોયું તે એક પરિમાણમાં હતું, જેને સન્મુખ સંઘાત પણ કહેવાય અથવા તો ઇંગ્લિશમાં હેડ ઓન કોલાઇઝન કહેવાય, બરાબર. હવે દ્વિપરિમાણમાં થતા સંઘાત માટે ગણતરી કેવી રીતે કરવી એ ફક્ત સમજીએ, બરાબર. એના કોઈ સૂત્રો યાદ રાખવાના નથી. એટલે દ્વિપરિમાણમાં સંઘાત આપ્યો હોય તો તમે શું કરશો, કેવી રીતે ગણતરી કરશો એ ફક્ત સમજીએ પહેલાં. તો બીજો ટોપિક દ્વિપરિમાણમાં સંઘાત. એટલે 2D માં સંઘાત, 2 ડાયમેન્શનલ સંઘાત એવું કહેવાય. તો આ સંઘાતની અંદર શું થશે? તો ધારો કે અહીંયા કોઈ એક પદાર્થ છે m2 દળનો, જે સ્થિર છે, એટલે એનો વેગ u2 બરાબર શું છે? 0. અહીં m1 દળનો પદાર્થ u1 વેગથી ગતિ કરીને આ તરફ આવે છે, બરાબર. અથડામણ બાદ શું થશે? તો ધારો કે કોઈ એક પદાર્થ આ m2 દળનો પદાર્થ, આ m1 દળનો પદાર્થ આ તરફ જાય છે, જે સમસ્થિતિ સાથે θ1 ખૂણે જાય છે v1 જેટલા વેગથી, અને અથડામણ બાદ બીજો પદાર્થ m2 એ v2 જેટલા વેગથી સમસ્થિતિ સાથે θ2 ખૂણે જાય છે. હવે આની અંદર એક રેખામાં ગતિ થતી નથી અથડામણ પહેલા અને અથડામણ બાદ, તેથી આ સંઘાતને દ્વિપરિમાણમાં સંઘાત કહેવાય. એટલે આની ગણતરી દ્વિપરિમાણમાં થશે. દ્વિપરિમાણમાં ગણતરી વખતે રાશિઓ આપણે સદિશ લેવી પડે, એટલે એને કે i j વડે દર્શાવવું પડે, બરાબર. સદિશ રૂપે એની દિશા સદિશ રૂપે દર્શાવવી પડે. પ્લસ માઇનસથી સદિશનો ઉકેલ આમાં આવશે નહીં. એટલે એક દિશાને પ્લસ લીધી, વિરુદ્ધને માઇનસ લીધી, આવું આપણે અહીં કરી શકતા નથી, બરાબર. તો સદિશ રૂપે દર્શાવ્યા બાદ પહેલું સ્ટેપ તમારે શું કરવું? આ રીતે દાખલો જે આપ્યો હોય એની અંદર, તો પહેલું સ્ટેપ તમારે આ બધા સદિશોના ઘટકો શોધવા, x ઘટક અને y ઘટક. તો પહેલા સદિશ ધારો કે આપણે આવી રીતે યામાક્ષ પદ્ધતિ લઈએ, આ ધન x અક્ષની દિશા અને y x અક્ષની દિશા. તો પહેલા પદાર્થનો જે વેગ છે u1 એના ઘટકો લખીએ તો એ સદિશ જે ખરો તે કઈ દિશામાં છે? ધન x અક્ષની દિશામાં. એટલે એનો x ઘટક શું થશે? u1 થશે, અને y ઘટક એનો શું થશે? 0 થશે. એ x દિશામાં છે, એટલે આ જે મૂલ્ય છે એ x ઘટક જ છે. તે રીતે આ જે બીજા પદાર્થનો વેગ તો 0 છે, એટલે એના બંને ઘટકો 0 જ થશે. હવે આ v1 માટે કરીએ તો એને બે ઘટકોમાં ફેરવીએ તો v1 ના બે ઘટકો આ રીતે પડશે. હવે આ રેખા અને આ રેખા સમાંતર છે, એને આ છેદે છે, એટલે આ પ્રકારની આકૃતિ થઈ. આ રેખા અને આ રેખા સમાંતર, એને આ છેદે છે. તો અહીં ખૂણો θ હોય તો અહીં પણ θ થાય, એટલે અહીં ખૂણો θ1 થશે. તો θ સાથેનો ખૂણો શું થાય? એનો ઘટક v1 cos θ1, અને આ કયો થશે? v1 sin θ1. તે જ રીતે આના બે ઘટકો તારવીએ તો આ પ્રમાણે ઘટકો થશે. તો આ જો θ2 હોય, આ સદિશ અને આ રેખા અને છેદે છે, આ બે સમાંતર રેખાઓ છે, તો આ પણ θ2 થાય, અને આ ઘટક θ સાથેનો છે, એટલે v2 cos θ2 થાય, અને આ v2 sin θ2 થાય.
તો એના ઘટકો લખીએ તો v1 ના ઘટકો લખીએ તો v1 નો x ઘટક શું લખાશે તો ધન x અક્ષની દિશામાં છે એટલે એને પ્લસ v1 cos θ1 લખાય અને આ ધન y દિશામાં છે એટલે એનો y ઘટક એ v1 sin θ1 લખાય તે જ રીતે v2 ના ઘટકો શોધીએ તો v2 નો x ઘટક અને y ઘટક લખીએ તો x ઘટક ધન x અક્ષની દિશામાં એટલે v2 cos θ2 પ્લસ લખાય અને આ ઋણ y દિશામાં એટલે માઇનસ v2 sin θ2 લખાય ઋણ y દિશામાં એટલે ઋણ લખાય એ ઘટકને તો આ રીતે તમે સદિશને દર્શાવી શકો ઘટકોના રૂપમાં અથવા તો તમે આને આવી રીતે લખી શકો v2 ને સદિશ રૂપે v2 cos θ2 i કેપ ધન x અક્ષની દિશામાં હોવાથી અને v2 sin θ2 માઇનસ j કેપ અને આ માઇનસ પછી આગળ આવશે બરાબર આ રીતે લખી શકો અથવા તો આને લખવું હોય તો v1 બરાબર શું લખી શકો v1 cos θ1 i કેપ વત્તા v1 sin θ1 j કેપ આવી રીતે લખી શકો હવે આ પહેલું સ્ટેપ કોઈ પણ પ્રકારનો સંઘાત હોય દ્વિપરિમાણમાં આપ્યો હોય એટલે આ પહેલું સ્ટેપ તમારે બધા વેગના ઘટકો લઈ લેવાના હવે સંઘાત કોઈ પણ પ્રકારનું હોય તો સંઘાત દરમિયાન શું થાય વેગમાનનું સંરક્ષણ થાય એટલે વેગમાન સંરક્ષણના નિયમ પરથી લખીએ વેગમાન સંરક્ષણના નિયમ પરથી લખીએ તો શું લખાય તો તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન તો પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા વેગ વત્તા દળ ગુણ્યા વેગ ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન દળ ગુણ્યા વેગ વત્તા દળ ગુણ્યા વેગ આ રીતે લખાય પણ વેગ જે છે એને સદિશ રૂપે દર્શાવવાનું કારણ કે આ જે વેગમાન છે આપણે સદિશ રૂપે લખવાના છે બીજો પદાર્થ સ્થિર છે એટલે આ પદ 0 થશે એટલે m1 u1 બરાબર m1 v1 પ્લસ m2 v2 આ રીતનું થશે હવે આ જે સમીકરણ આવ્યું સદિશ રૂપે એને બે અલગ અલગ ઘટકોના રૂપમાં દર્શાવવાનું જેથી ગણતરી સહેલી થાય તો ધારો કે u1 નો x ઘટક લખીએ તો બધા જ પદોના x ઘટકો લેવા બધા જ સદિશોના કયા ઘટકો લેવાના x ઘટક એટલે આ એક સમીકરણ મળે આપણને તે જ રીતે જો u1 નો y ઘટક લખીએ તો બધા જ સદિશોના કયા ઘટક લેવાના y ઘટક આ બીજું સમીકરણ મળે આ બે સમીકરણથી આપણી ગણતરી સહેલી થઈ જાય દ્વિપરિમાણમાં સંઘાત વખતે તો કોઈ પણ પ્રકારનો સંઘાત આપ્યો હોય દ્વિપરિમાણમાં તો આ વસ્તુ સૌપ્રથમ કરવી હવે જો સંઘાત સ્થિતિસ્થાપક હોય જો સંઘાત કેવો હોય સ્થિતિસ્થાપક તો પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા કેવી રહે સમાન રહે હવે ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે એટલે વેગને સદિશ રૂપે આમાં લખવા નહીં એટલે પ્રારંભિક ગતિ ઉર્જા પહેલાની શું લખીએ હાફ m1 u1 સ્ક્વેર વત્તા બીજાની શું લખીએ હાફ m2 u2 0 છે એટલે 0 સ્ક્વેર હાફ m1 v1 સ્ક્વેર વત્તા હાફ m2 v2 સ્ક્વેર આ રીતે લખાય એટલે આ જે ઉદાહરણ છે આપણું એના માટે હાફ m1 u1 સ્ક્વેર બરાબર હાફ m1 v1 સ્ક્વેર વત્તા હાફ m2 v2 સ્ક્વેર આ રીતે લખાય તો અહીંયા જે તમારે વેગ લેવાના છે એ વેગના મૂલ્ય લેવાના છે કારણ કે ઉર્જા એ અદિશ રાશિ છે એટલે વેગને અદિશ રૂપે એટલે એનું મૂલ્ય જ લખવાનું છે દિશા લખવાની જરૂર નથી તો મૂલ્ય ક્યાંથી લાવશો તો આ v2 સદિશ આ પ્રમાણે છે તો એનું મૂલ્ય કેવી રીતે લખાય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો એટલે તમે શું કરશો v2 cos θ2 એનો વર્ગ વત્તા v2 sin θ2 એનો વર્ગ આ રીતે કરીને તમે એક ઘટકનું મૂલ્ય લાવી શકો એ જ રીતે v1 માં પણ એના ઘટક વર્ગમૂળમાં એના ઘટકોનો વર્ગનો સરવાળો કરશો તો એનું મૂલ્ય મળશે તો આ રીતે તમે આ ત્રીજું સમીકરણ જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ઉપયોગ કરીને દાખલા ગણી શકો તો દ્વિપરિમાણમાં સંઘાત આ રીતે ઘટકોમાં ફેરવીને કરવા જેથી સહેલા રહેશે બરાબર તો પહેલું સ્ટેપ તમારું એ જ રહેશે કે દરેકના વેગના ઘટકો તમારે તારવવાના અને પછી વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવાનો અને જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણનો નિયમ વાપરવાનો એટલે ગતિ ઉર્જા પ્રારંભિક અને અંતિમ તંત્રની કેવી લેવાની સમાન લેવાની તો આને રિલેટેડ હવે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ
તો સ્વાધ્યાયનો દાખલો નંબર 6.16 જોઈએ, જે આને રિલેટેડ છે. સહેલો છે, ગણતરી કરીએ એની. શું આપ્યું છે? બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. એટલે આ પ્રથમ બોલ બેરિંગ છે અને બે એકબીજા સાથે સંપર્કમાં રહેલા બોલ બેરિંગ 2 અને 3 એ સ્થિર છે. એટલે એમના વેગ શું લઈ લેવાના? 0 બંનેના. જેમને તેટલા જ દળનું v ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. એટલે આ v ઝડપથી ગતિ કરતું બોલ એ એમની સાથે અથડાય છે. બરાબર જે એમના જેવું જ છે. એટલે ત્રણેયના દળ સરખા લેવાના. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચેની આપેલી આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે? એટલે 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન શક્ય? આ 1 માર્કમાં પૂછાઈ શકે. તો કેવી રીતે ગણવાનું? તો સ્થિતિસ્થાપક સંઘાતમાં શરૂઆતની ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા કેવી રહે? સરખી. તો શરૂઆતની ગતિ ઊર્જા આના ઉપરથી શોધીએ તો શું થશે? ત્રણેયના ગતિ ઊર્જાનો સરવાળો. તો પહેલાની ગતિ ઊર્જા હાફ mv² લખાય. બીજાની ગતિ ઊર્જા અને ત્રીજાની ગતિ ઊર્જા 0 આવશે, કારણ કે તેમના વેગ 0 છે. એટલે હાફ mv² એ શરૂઆતની ગતિ ઊર્જા આવી. તો જે ઓપ્શનની અંદર અંતિમ ગતિ ઊર્જા પણ તંત્રની હાફ mv² આવશે એ આપણો જવાબ હશે. તો પહેલી આકૃતિ ગણીએ, ઓપ્શન નંબર 1. તો એમાં ત્રણેયની ગતિ ઊર્જાનો સરવાળો કરીએ તો શું આવશે? પહેલાની ગતિ ઊર્જા 0, કારણ કે વેગ 0 બતાવ્યો છે. બીજાની ગતિ ઊર્જા હાફ mv/2², અને ત્રીજાની ગતિ ઊર્જા હાફ mv/2², કારણ કે બંનેનો વેગ v/2 બતાવ્યો છે. તો 2 વખત હાફ mv/2² આવ્યું. તો 2 કેન્સલ, m v²/4 થશે. એટલે આ જવાબ 1/4 mv² આવ્યું, જે આના જેવું નથી. એટલે આ ઓપ્શન કેવો છે? ખોટો. સ્થિતિસ્થાપક સંઘાત બતાવતો નથી. બીજું કરીએ. બીજામાં અંતિમ ગતિ ઊર્જા પહેલા અને બીજાની 0 આવશે. કેમ? બંનેનો વેગ 0 બતાવ્યા છે. અને ત્રીજાની કેટલી આવશે? તો હાફ mv². તો આનો જવાબ આવે હાફ mv². તો આ અંતિમ ગતિ ઊર્જા પ્રારંભિક જેવી આવી. એટલે આ આપણો જવાબ સાચો છે. સાચો જવાબ મળી ગયો છે. પણ ત્રીજા માટે પણ ચેક કરીએ. તો ત્રીજામાં શું કીધું છે? ત્રણેય સરખા વેગથી ગતિ કરે. એટલે ગતિ ઊર્જા ત્રણેયની સરખી. એટલે 3 વખત લખું હાફ m, અને એમના વેગ કેટલા આપ્યા છે? v/3, એટલે v/3². તો 3 × 1/2m v²/9 થશે. તો આ પણ આના જેવું નથી. એટલા માટે આ ઓપ્શન પણ કેવો છે? ખોટો. તો સ્થિતિસ્થાપક સંઘાત ક્યારે કહેવાય? જ્યારે શરૂઆતની અને અંતિમ ગતિ ઊર્જા તંત્રની કેવી રહે? સમાન રહે ત્યારે. બરાબર. તો ઇઝીલી આના ઉપરથી આ દાખલો સોલ્વ થાય. તો આ 1 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે, કોઈ લાંબો દાખલો નથી આ. બરાબર. હવે એ જ દાખલાઓને આગળ વધારીએ તો અલગ અલગ દાખલાઓ ગણતા જઈએ. ચલો 6.17 ગણીએ. 16 ગણ્યો તો 6.17 ગણીએ. માં શું આપ્યું છે? એક લોલકના ગોળા A ને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો A કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. આ રીતનું આપ્યું છે. ગોળો A છે, એ અહીંથી જશે ને અથડાશે કોની સાથે? આ સ્થિર પડેલા ગોળા B સાથે. તો અથડામણ બાદ આ ગોળો કેટલો ઉપર જશે તે ગણીએ. તો ધારો કે આનો વેગ u છે અને આ તો સ્થિર છે. આનો વેગ u1 લઈએ અને આ તો સ્થિર છે, એટલે u2 0 લઈએ. તો અથડામણ થયા બાદ બેનો વેગ શોધીએ. આનું દળ m, આનું દળ m 30 ડિગ્રી પર. બરાબર. હવે તમે યાદ કરો, અથડામણ થયા બાદ પદાર્થોના વેગના સૂત્રો આપણે યાદ રાખ્યા હતા સ્થિતિસ્થાપક સંઘાત માટે. તો બીજા પદાર્થનો અથડામણ બાદ વેગ શું હશે એ ગણીએ. બરાબર. તો તે કેટલો હશે? તો m2 - m1 / m1 + m2 × u2 પ્લસ 2m1 / m1 + m2 × u1. u2 0 છે, એટલે આ 0 થઈ જશે આખું પદ. એટલે આ જ પદ રહેશે. એટલે 2m1 = m, બંનેનો દળ સરખા છે, એટલે આ પણ m + m થશે into u1. તો આ શું થયું? 2m/2m એટલે 1u1, એટલે u1 જવાબ આવ્યો. એનો મતલબ એવો થયો કે બેનો વેગ એ પહેલા જેટલો થઈ જશે.
એટલે આની જે ઝડપ છે તે આને મળી જશે. તો બીજાનું શું થશે તે વિચારીએ. એનો આ પદાર્થનો અંતિમ વેગ કેટલો થશે? તો m1 m2 ભાગ્યા m1 m2 into u1 પ્લસ 2m2 divided by m1 m2 into u2. તો m સરખા હોવાથી m m શું થઈ જશે? 0. એટલે 0 ગુણ્યા કંઈ પણ કરશો 0 આવશે. અને u2 0 છે એટલે આ પણ 0 થઈ જશે. તો આ 0 આવ્યું એટલે આ પદાર્થ સ્થિર થઈ જશે. એટલે આપણે એક સ્પેશિયલ કેસ જોયો તો કે બે ગોળા જો સમાન દળના હોય અને એક ગોળો સ્થિર હોય તો સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? તો કે પહેલાનો વેગ બીજાને મળી જાય ને બીજો સ્થિર થઈ જાય. એનો મતલબ આ ગોળો અહીંયા આવીને સ્થિર થઈ જશે ને આ આના જેટલા વેગથી આમ જશે. એનો મતલબ ગોળો એ સંઘાત બાદ સ્થિર થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એટલે ઉપર જશે નહીં. સિમ્પલ. આગળ સોલ્વ કરીએ 6.18. દાખલો નંબર 6.18 સોલ્વ કરીએ. શું આપ્યું છે? એક લોલકના ગોળાને સમસ્થિતિ સ્થિતિ પરથી એટલે સમસ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે એક લોલક છે એનો ગોળાંક સમસ્થિતિ જ રાખ્યો છે. ત્યાંથી છોડવામાં આવે એટલે અહીંયા એનો વેગ શું હશે? 0. શરૂઆતની ઝડપ એની શું હશે? 0. છોડવામાં આવે એટલે છોડીને ન્યૂનતમ સ્થાને આવશે ત્યારે તેની ઝડપ કેટલી હશે? એટલે અહીંયા ઝડપ vf કેટલી હશે એ શોધવાનું છે. અને દોરીની લંબાઈ, આ દોરીની લંબાઈ થશે, આ પણ દોરીની લંબાઈ એ કેટલી આપી છે? 1.5 મીટર. તો આ દાખલો ગણવા માટે એક હિન્ટ આપી છે કે અહીં પદાર્થ એ અવરોધક બળના કારણે 5% ઉર્જા ગુમાવે છે. એટલે પદાર્થની અંતિમ યાંત્રિક ઉર્જા કેટલી હશે? તો કે પ્રારંભિક ઉર્જાના 95%. 5 ગુમાવે એટલે રહી કેટલી જાય? 95%. તો અંતિમ યાંત્રિક ઉર્જા કેટલી થશે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અથવા તો આપણે એવું કરી શકીએ, આ સમીકરણને એક નામ આપીને પહેલા શરૂઆતની યાંત્રિક ઉર્જા ગણીએ તો ગતિ વત્તા સ્થિતિ થશે. તો ગતિ ઉર્જા એનો વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા ગણવા માટે હંમેશા આપણને એક સંદર્ભ બિંદુ જોઈએ જ્યાં સ્થિતિ ઉર્જા 0 હોય. તો અહીં જમીન આપી નથી તો ન્યૂનતમ સ્થાન આગળ સ્થિતિ ઉર્જા આપણે 0 ધારી દઈએ. આવા દાખલાની અંદર હંમેશા આ સ્ટેપ પહેલું કરવાનું કે ધારો કે ન્યૂનતમ સ્થાને સ્થિતિ ઉર્જા 0 છે એટલે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા આપણે 0 ધારી તો અહીંથી આટલી ઊંચાઈ એટલે કેટલી ઊંચાઈ? L ઊંચાઈ સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgl થશે. બરાબર? એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા આવી પ્રારંભિક યાંત્રિક ઉર્જા આવી mgl. હવે અંતિમ યાંત્રિક ઉર્જા શોધીએ તો અંતિમ યાંત્રિક ઉર્જા કેટલી થશે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા હાફ mvf². અને સ્થિતિ ઉર્જા અહીંયા આગળ સ્થિતિ ઉર્જા આપણે 0 ધારી છે તો અંતિમ યાંત્રિક ઉર્જા આવી. હવે સમીકરણ 1 શું કે તો કે અંતિમ યાંત્રિક ઉર્જા એ પ્રારંભિકના કેટલા ટકા? 95%. તો એને કેવી રીતે લખાય? 95/100 ગુણ્યા પ્રારંભિક યાંત્રિક ઉર્જા. આવું લખાય. સૂત્ર મૂકી દઈએ. હાફ mvf² બરાબર 95/100 એટલે 0.95 લખાય ગુણ્યા mgl. તો m કેન્સલ થશે, m વડે ભાગીએ તો vf² બરાબર થશે 2 ગુણ્યા 0.95 ગુણ્યા g into l. તો 2 ગુણ્યા 0.95 ગુણ્યા 10 ગુણ્યા 1.5 કરી કેલ્ક્યુલેટરની અંદર શોધી આ વસ્તુ. તો જવાબ કેટલો થશે? 2 into 0.95 into 10 into 1.5
આવું કરો તો જવાબ આવશે 28.5. તો VF સ્ક્વેરનો જવાબ 28.5 આવ્યો. તો એનું વર્ગમૂળ કાઢીએ તો VF કેટલું થશે? જવાબનું વર્ગમૂળ એટલે 5.338 એટલે 5.34 મીટર પ્રતિ સેકન્ડ આટલો એનો અંતિમ વેગ હશે. તો અહીંયા ઉર્જાનો અવરોધક પર જ્યારે હોય ત્યારે ઉર્જાનો વ્યય થાય એ સમજાવવા માટે આ દાખલો આપ્યો છે અને તેના ઉપરથી આપણે દાખલા માટે અંતિમ જવાબ ગણ્યો. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો 6.19 300 કિલોગ્રામ દળની એક લારી છે. લારીનું દળ કેટલું છે? 300 કિલોગ્રામ. 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણની દ્રષ્ટા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એકધારી ઝડપથી ગતિ કરે છે. એટલે કેટલી ઝડપથી ગતિ કરે છે? શરૂઆતની ઝડપ 27 કિલોમીટર પ્રતિ કલાક, જેમાં 25 કિલોગ્રામ રેતી ધરાવતો એક કોથળો છે. તો કોથળાનું દળ લખીએ 25 કિલોગ્રામ. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ દરથી એટલે એક સેકન્ડમાં 0.05 કિલોગ્રામ રેતી દરે નીકળીને લારીના દરિયા પર દોડાવવા લાગે. એટલે રેતી અહીંથી દોડાવવા લાગે કાણામાંથી અહીંયા આગળ. તો રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? હવે આ દાખલો બહુ લોજિકલ છે, સિમ્પલ. આન્સર એકદમ સિમ્પલ રીતથી આવી જશે. તો અહીંયા રેતી લારી પર પડશે એટલે રેતી વડે લારી પર બળ લાગશે અને લારી રેતી પર બળ લગાડશે. પરંતુ અહીં તંત્ર પર લાગતું બાહ્ય બળ કેવું છે? શૂન્ય છે. તેથી વેગમાન સંરક્ષણ નિયમ શું કે તંત્રનું પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું રહેશે? સરખું થાય. તંત્રનું પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું થાય? સરખું. તો પ્રારંભિક વેગમાન ગણીએ તો કેટલું લખાય? લારીનું દળ m અને લારીનો વેગ vi. કોથળાનું દળ m અને કોથળો ક્યાં છે? લારીમાં, એટલે એનો વેગ પણ લારી જેટલો જ હશે એટલે vi. એટલે m + m × vi થાય આ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન ગણીએ તો લારીનો વેગ ધારો કે vf થયો તો કોથળાનો વેગ પણ vf જ થશે. તો m + m × vf. હવે 1 અને 2 ને સરખાવતા અથવા તો હવે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. એટલે m + m vi બરાબર m + m vf. તો m + m કેન્સલ, vi બરાબર vf. એટલે અંતિમ વેગ કેટલો હશે? પ્રારંભિક જેટલો જ. એટલે લારી તેટલા જ વેગથી ગતિ કરશે, કોઈ ફેરફાર થશે નહીં. સિમ્પલ. ખ્યાલ આવ્યો? ચાલો આગળનો દાખલો સોલ્વ કરીએ. 6.20 શું આપ્યું છે? તો 0.5 કિલોગ્રામ નો એક પદાર્થ સીધી રેખામાં આટલા વેગથી ax⁻³ થી જાય છે, જ્યાં a બરાબર 5 મીટર⁻−12 સેકન્ડ ઇન્વર્સ છે. તેના x બરાબર 0 થી x બરાબર 2 સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થશે? વેગ આપ્યો છે અને કરેલું કાર્ય પૂછેલું છે. તો વેગ પરથી ગતિ ઉર્જા મળે એટલા માટે આપણે શું કરીએ? તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું લખાય? કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ સ્થાન કયું છે? x બરાબર 2 એટલે 2 આગળ ગતિ ઉર્જા માઇનસ 0 આગળ ગતિ ઉર્જા. તો 2 આગળ ગતિ ઉર્જા શું લખાય? ½ m v2² અને 0 આગળ ગતિ ઉર્જા શું લખાય? ½ m v02. એટલે આ એકચ્યુઅલ x સ્થાને સ્થિત એનો વેગ આપેલો છે. x સ્થાને એનો શું આપેલો છે? વેગ. તો ½ m કોમન કાઢીએ તો શું આવશે? v2² - v02 આવું આવશે. તો કાર્ય બરાબર ½ m. ચલો v2 એટલે x ના સ્થાને 2 મૂકવાનું આ સૂત્રની અંદર. તો શું આવશે? a × આનો વર્ગ કરીએ પહેલા તો, કારણ કે v²
vx સ્ક્વેર બરાબર શું થશે a સ્ક્વેર અને x પાવર 3/2 નો વર્ગ એટલે 2 2 કેન્સલ 3/2 * 2 શું થઈ જશે 3 થઈ જશે એટલે આવો જવાબ આવ્યો તો અહીંયા હાફ m v2 સ્ક્વેર એટલે આ x ની જગ્યા પર આપણે 2 મૂકવાનું છે એટલે a સ્ક્વેર બેન 2 નો ઘન અને અહીંયા a સ્ક્વેર 0 નો ઘન તો 0 નો ઘન 0 થાય અને 0 * a સ્ક્વેર 0 થાય એટલે હાફ m a સ્ક્વેર 2 નો ઘન 8 થશે તો 4 * 8 એટલે 4m a સ્ક્વેર જવાબ આવ્યો તો 4 દર કેટલું છે 0.5 એટલે 1/3 લખાય અને a બરાબર કેટલું છે 5 5 નો વર્ગ 25 તો 25 ચોકુ 100/2 એટલે 50 જૂલ કાર્ય થશે તો બહુ સિમ્પલ છે હવે આ સમજાયું કેવી રીતે મને કે કાર્ય ઊર્જા પ્રમેય વાપરવાનું તો વેગ આપ્યો છે વેગ પરથી ગતિ ઊર્જા મળે ને ગતિ ઊર્જાના ફેરફાર પરથી કાર્ય મળે તો સિમ્પલ લોજિક લગાવીને આપણે આ દાખલો ગણ્યો